નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 95 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટનો રેકોર્ડ બનાવ્યો। 95 વર્ષની એક વ્યક્તિએ સાબિત કર્યું છે કે શિક્ષણને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી। ડેવિડ માર્ટોઝે લંડનની કિંગ્સ્ટન યુનિવર્સિટીમાંથી આધુનિક યુરોપિયન ફિલોસોફીમાં રેકોર્ડ MA 1994માં ડેવિડે 93 વર્ષના વ્યક્તિનો રેકોર્ડ તોડ્યો હતો। યુનિવર્સિટીએ કહ્યું કે તેણે ગયા મહિને એક સમારોહમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ગ્રેજ્યુએટ થયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ફેબિયન એલનને દક્ષિણ આફ્રિકામાં કડવો અનુભવ થયો છે। એલન જે SA20માં લીગમાં પાલ રોયલ્સ માટે રમે છે તો તેની હોટલમાંથી બહાર નીકળ્યો ત્યારે કેટલાક ઠગ દ્વારા ઘેરાયેલો હતો। તેની બેગ અને ફોન સહિત ઘણી વસ્તુઓ લૂંટી લીધી હતી। વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ અને પાલ્સ રોયલ્સે આ વાતની પુષ્ટિ કરી છે। પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું પેટીએમ યુપીઆઈ પણ બંધ થઈ જશે? પેટીએમ પેમેન્ટ બેંક સેવાઓ પર પ્રતિબંધિત લોકોના મનમાં સવાલ છે કે શું પેટીએમ બેન્કિંગ સેવાઓ હેઠળ ચાલતી પેટીએમ યુપીઆઈ પણ બંધ થઈ જશે? આના પર કંપનીએ જવાબ આપ્યો છે કે તે સેવાની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે અન્ય બેંકો સાથે સતત કામ કરી રહ્યા છે। આ સ્થિતિમાં પેટીએમ યુપીઆઈ સેવાઓ પર કોઈ ખતરો નથી। તે પહેલાંની જેમ ચાલુ કરવાનું કામ કરશે। આ માટે યુઝર્સને અલગથી કંઈ કરવાની જરૂર નથી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।